નમસ્કાર બધાને. અહીંયા ઉપસ્થિત બધા રાષ્ટ્રપ્રેમી અને મારા શૌર્યવાન સાથીઓ અને ભારત માતાના ચરણોમાં પ્રણામ કરીને હું આજની જે મારો ધ્યેય છે, અત્યાર સુધી તમે બધાને સાંભળ્યા, તમને મનમાં ક્યાંક ખૂણે ખાચરે થયું હશે જો તમે જાગૃત અવસ્થામાં હશો તો, કે મારો હેતુ શું. આ લોકો પોતાનો હેતુ કે છે, તો મારો હેતુ શું? તમારી જે ખૂણા ખાચરાની જે વિચાર છે ને, એને તમે જ્યાં સુધી આચરણમાં કે જીવનમાં નહીં લાવો ત્યાં સુધી બસ એ વિચાર જ રહેવાનો. અને આવા તો કેટલાય વિચાર કરવા વાળા આયા ને કેટલાય ગયા. અહીંયા હું મારી વાત કરું તો મારો જીવન ધ્યેય એકદમ સચોટ અને એકદમ અટલ છે. હું કોઈ ચાની ટપરી ઉપર બેસવા વાળો કે ત્યાં સિગરેટ ફૂંકીને દેશની વ્યથા અને બીજા ચર્ચા બનાવવા વાળો નથી. હું કોઈ આજે લાલ ગોળી આખા દેશમાં પીવડાવવામાં આવે છે ને કે દેશ આવો છે, દેશ તેવો છે, એ નથી. હું ભૂરી ગોળી પીવા વાળો છું. જે દેશ આવો છે તો કેમ છે, એને બદલી શકાય, કઈ રીતે બદલી શકાય, એની ઉપર વિચાર કરવાનો સમય આવી ગયો છે. હું માત્ર અહીંયા વાતો કરવા કે તમને ભાષણ દઈને તમને કોઈ બોરિંગ વસ્તુ કરવા હું અહીંયા ઊભો નથી. હું મારું આગળનું જીવન ધ્યેય તમને સચોટ રીતે કહીશ અને એક કારણ સાથે કહીશ. આગામી 1 દાયકા સુધી હું વિશ્વમ પંચાલ, આ આસમાન અને આ ધરતીની સોગંદ લઈને કહું છું, આગામી 1 દાયકા સુધીમાં એક એવી શાળા ઊભી કરી જે મારા જેવા, જે આ કોર્સમાં મને જે બનાવ્યો, જે લોહી અત્યાર સુધી વહેતું હતું પણ લોહીને ઉકળાવવાનું જે કામ કર્યું છે, એવા યોદ્ધાઓને તૈયાર કરીશ, એવા દેશ પ્રેમીઓને તૈયાર કરીશ, જે નોકરી માંગવા વાળા નહીં, નોકરી દેવા વાળા બનશે, દેશને નેતૃત્વ કરવા વાળા, સંચાલન કરવા વાળા બનશે. વાતો થોડીક એવી લાગશે કે થોડા દિવસે તારા દેખાઈ ગયા, પણ વાતો કરીએ અને કામ કરીએ. શરીરથી ભલે હું નરમ છું પણ મારા અંદર જે લોહી વહે છે ને એ તો ગરમ જ છે. એટલે ખાલી વાતો કરવા એના ઊભો નથી થયો. હું જે કહું છું એ કરીને દેખાડીશ. અને આ તો વાત રહી 1 દાયકા સુધીની. મેં તમને કહી દીધું કે આગળ એવો યોદ્ધા તમને જન્મ તો કરીશ, એવી ફેક્ટરી તૈયાર કરીશ કે એક યુવાન આ દેશ માટે મરવા અને દેશ માટે વીર ગતિ પામવા તૈયાર થશે. પણ દેશ સિવાય બીજું કોઈ લક્ષ્ય નહીં હોય, બીજું કોઈ એનું આડંબર નહીં હોય. બીજી વાત કરું તો વર્ષ 2047, આ મારું એકલાનું લક્ષ્ય નથી. ભારત દેશના પ્રધાનમંત્રી આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદીનું, કે આ દેશને વિશ્વગુરુ બનાવવો છે. તો કઈ વાતોથી તો વિશ્વગુરુ બનવાનો નથી. અને શું લાગે છે તમને, જ્યારે 2047મું વર્ષ ચાલતું હશે ત્યારે જે આઝાદીના શતાબ્દીનું જે મહોત્સવ ચાલતો હશે એ ખાલી શહેરોમાં જોવા મળશે, ગામડાવાળાને નહીં કરવાનો? કેમ, એ આઝાદ નથી? પહેલી વાત તો હું ક્યારેક આઝાદીની વાત કરું ને ત્યારે મને 2 ટાઈપના પ્રશ્નો થાય મનમાં જ, કે શું આપણે હજી આઝાદ છીએ? 1947માં આઝાદી થયાના અત્યારે 78 વર્ષ થવા આવ્યા છે. કેમ બ્રિટિશ શિક્ષણ પદ્ધતિમાં આપણો ભારત દેશ ભણે છે? કેમ પોતાની કોઈ શિક્ષણ પદ્ધતિ જ નથી? ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ આપણી ક્યાં ગઈ? તો એક એવું સદ્ધર ગામડું 2047માં હું તૈયાર કરીશ કે એવા 10 ગામડાનો સંકલ્પ લીધો છે મેં. હા, સંખ્યા બહુ ઓછી હશે પણ હું ક્વોન્ટિટીમાં નહીં, ક્વોલિટીમાં માનું છું. એટલે 10 ગામડા એવા તૈયાર કરીશ જેમાં ગ્રામ સ્વરાજની નવીનીકરણની પદ્ધતિ હું લાગુ કરીશ. અને એક ગામડું, એ 10 ગામડું પોતાના 10 ગામડાનો દરેક માણસ ડંકાની ચોટ ઉપર કહેતો છે કે અમારું ગામડું શહેરથી ઓછું નથી.
શહેરથી ચડિયાતું છે પણ શહેરથી ઓછું નથી. આગળ વાત કરીએ તો અત્યારે હાલ હું શું કરું છું દેશ માટે, કેમ કે વાતો તો બધા કરે છે, આ તો ભવિષ્યની વાતો થઈ ગઈ, પણ અત્યારે હાલ તમને ખબર હશે અને ના ખબર હોય તો હું કહી દઉં કે આપણા દેશની સૌથી મોટી અને સૌથી વાહિયાત જે નીચલા કક્ષાની વસ્તુ છે જે આપણા દેશમાં થઈ રહી છે, અને આપણી આંખો ઉપર પાટા બાંધેલા છે, આપણને ખબર છે તોય આપણે આંધળા છીએ. કેમ? જાતિવાદ કેમ વધી રહ્યો છે? આજના નેતાઓ જાતિવાદને મુદ્દો બનાવીને તેના ઉપર મત લે છે અને પોતાના પદને સિક્યોર કરે છે. કેમ? તો હું મારા જે 10 ગામડા છે એમાં દરેક ગામડામાં દરેક જાતિને હું ભેગી કરી કે ભદ્ર સમાજની નિર્માણ કરીશ કે બધા, કોઈ જાતિ નહીં, કોઈ ભેદ નહીં, માણસ છે. તો માણસ પ્રત્યે પ્રેમ કરતો થાય તો આ રીતની જાતિવાદ આપણને નડે નહીં, આપણા દેશને નડે નહીં. પછી વિશ્વગુરુની વાત છે અને અત્યારે હાલ હું શું કામ કરું છું એની થોડીક વાત કરી લઈએ કે લોકશાહી, ડેમોક્રેસી જે બનાવવાવાળા છે ને, ડેમોક્રેસી એ પોતે એમ કહે છે કે વર્સ્ટ પોલિટિકલ સિસ્ટમ છે ડેમોક્રેસી, અને વિશ્વગુરુ બનવું છે તો વર્સ્ટ કેમ, બેસ્ટ કેમ નહીં. તો એની ઉપર અત્યારે મારું કામ ચાલુ છે અને આ કામ ઉપર હું રિસર્ચ કરું છું. પહેલો એનો ભાગ પૂરો થયો છે અને મેં અતુલભાઈને જમાઈ કરાયો છે. અત્યારે હું એના બીજા ભાગ પર કામ કરું છું અને એક એવો કોર્ટ રેડી દસ્તાવેજ શરૂ કરીશ, કોર્ટમાં ઊભા આ ડેમોક્રેસીને હું હટાવવાનું કામ કરીશ. અને ખાલી વાતોથી નહીં, એક તર્ક, એક વિચાર એવો હશે જે દરેક વસ્તુને બદલવાની સક્ષમતા ધરાવતો છે. પછી ચોથું, અને આજે બધા કામ કરવાના છે ને એમાં મને ખબર છે કે કેટલાય આડંબર આવશે, કેટલાય રસ્તાઓમાં કાંટા બનશે. તમે જે બેઠા છો જેમના માટે હું કામ કરવાનો છું એ જ મારી વિરુદ્ધમાં હશે, પણ હું તૈયાર છું આ બધા ચેલેન્જને સામે લેવા માટે. અરે યાદ કરો મારા પ્રેરણા પુરુષો કોણ છે? ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ હસતા મોઢે તે ફાંસીના માંચડા ઉપર ચડી ગયા. હું આટલું ના કરી શકું? અને તમને વિશ્વાસ ના થતો હોય ને તો 2047 પછી મળજો. આ ઈટ તમે હાથમાં લઈને મારું માથું 2047 પછી આ કામ ના થયું તો હું આ ઈટ સહન કરવા તૈયાર રહીશ. હવે તો લોહી ઉકળ્યું છે, બીજો કોઈ વિકલ્પ નથી આની સિવાય. લોહી ઉકળ્યું છે તો એક તરફ કામ કરવાનું જ છે. આ તો મારી હદ કહી દીધી, આટલા જે કામ કીધા ને મારી હદ કહી દીધી. પણ જ્યારે પણ દેશને જરૂર હશે, જ્યારે પણ દેશની વિશ્વગુરુની યાત્રામાં આહુતિ આપવાની છે, ત્યારે તમારો ભાઈ, તમારો આ યોદ્ધો ગમે ત્યારે માથું ધરીને ત્યાં બેસી જશે. હું તૈયાર છું બધી ચેલેન્જોને લેવા માટે. અને આપણો સંકલ્પ, અને હું જે વિચારધારા ઉપર ચાલુ છું, વીર ભોગ્ય વસુંધરા, આ વસુંધરા જે મને ઉછરે છે એને ઉછારવાનું કામ છે આપણું. રાષ્ટ્રનું પુનઃનિર્માણનું કામ છે. તો આ કામ હું કરીશ. મારું એક જ લક્ષ્ય છે અને અટલ લક્ષ્ય છે, વિજય, ક્રાંતિ અને રાષ્ટ્ર નિર્માણ. ધન્યવાદ.